માઘ માસના શુક્લ પક્ષમાં એકાદશી આવે છે તેને જયા એકાદશી કહેવાય છે, જે સર્વ પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. પવિત્ર હોવા છતાં ઉપરાંત પાપહર છે તથા મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો પણ વિનાશ કરનારી છે. આ એકાદશી વ્રત કરનારને કદી પ્રેત યોનિમાં જવું પડતું નથી. તેથી હે રાજન, પ્રયત્નપૂર્વક જયા એકાદશી અગરજા, કપૂર, નૈવેદ્ય અને સામગ્રી દ્વારા શંખ, ચક્ર અને ગદાધારી દેવ ઈશ્વર શ્રીહરિની પૂજા કરવી. ત્યાર પછી ભગવાનનું સ્મરણ કરવું. શ્રી કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરતા રહી કોળું નાળિયેર તથા બીજોરાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી અધર્ય આપવો. બીજી બધી સામગ્રીમાં અભાવમાં જો સોપારીઓ દ્વારા પણ પૂજા અને અધર્ય આપી શકાય છે. ત્યાર પછી કમલાપતિને સ્ત્રોત દ્વારા સ્તુતિ કરવી. ત્યાર પછી બ્રાહ્મણની પૂજા કરવી, તેને જળનો ઘડો દાન કરવો, સાથે છત્રી, પગરખાં અને વસ્ત્ર પણ દાનમાં આપવા. માઘ માસની એકાદશીના દિવસે મનુષ્યે નાહી ધોઈ પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખી કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે દુર્ગુણો છોડી દેવા જોઈએ. હે દેવાધિદેવ, ભગવાનનું સ્મરણ કરી પગ ધોઈ ભૂમિ પર પડેલા ગોબરનો સંગ્રહ કરવો, તેમાં તલ અને કપાસ નાખી 108 પિંડ બનાવવા. પછી માઘમાં જ્યારે આદ્રા તથા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી કરવા માટે નિયમ લેવો. સ્નાન કરી પવિત્ર થઈ શુદ્ધ ભાવે દેવાધિદેવ શ્રી વિષ્ણુની પૂજા કરવી. કોઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચાર કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, વિદ્વાન પુરુષે તલથી ભરેલું પાત્ર પણ દાનમાં આપવું. વાવેતર કરવાથી તમને જેટલા છોડ ઉગે છે તેટલા જ 1000 વર્ષ સુધી તે દાન આપનાર સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. તલથી સ્નાન કરવું, તલનું ઉપટન લગાવવું, તલનો હોમ કરવો, તલ મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને તલને ભોજનમાં ઉપયોગ કરવો. આ પ્રમાણે 6 કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશીને સર્વ પાપો નાશ થાય છે અને આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી છે. તો આવો સાંભળીએ જયા એકાદશીની કથા. એક સમયે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવતાઓ પારિજાતના વૃક્ષોથી ભરપૂર નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. 50 કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરી બહુ હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. તેમાં ગંધર્વો ગાન કરી રહ્યા હતા. એ ગંધર્વોના પુષ્યદંત, ચિત્રસેન તથા તેનો પુત્ર આ 3 મુખ્ય હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જે પુષ્પવંતીના નામે વિખ્યાત હતી. પુષ્પદંત ગંધર્વને એક પુત્ર હતો જેને લોકો માલ્યવાન કહેતા હતા. માલ્યવાન પુષ્પવતીના રૂપ પર અત્યંત મોહિત હતો. એ બંને ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા માટે આવ્યા. આ બંનેનું ગાન ચાલી રહ્યું હતું. તેમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પરના અનુરાગના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભ્રાંતિ થઈ આવી, તેથી તેઓ ગાનને ન્યાય ન આપી શક્યા. ક્યારેક તાલભંગ થઈ જતો અને ક્યારેક ગીત બંધ થઈ જતું. ઇન્દ્રે આ વિશે વિચાર કર્યો અને આમાં તેને પોતાનું અપમાન સમજી તેઓ ક્રોધિત થઈ ગયા. તેથી આ બંનેને શાપ આપતા બોલ્યા, તમને બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિત અને મારી આજ્ઞાનો ભંગ કરનારા છો. તેથી પતિ પત્નીના રૂપમાં રહી પિશાચ થઈ જાઓ. ઇન્દ્રના આ પ્રમાણે શાપ આપવાથી બંનેને બહુ દુઃખ થયું. તે બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિને પ્રાપ્ત કરી ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક પાતકથી ઉત્પન્ન તાપથી પીડિત થઈ બંનેય પર્વતની કંદરાઓમાં વિચરતા રહેતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું, આપણે કયું પાપ કર્યું છે જેથી પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે? નરકનું કષ્ટ અતિ ભયંકર છે. આ પિશાચ યોનિ પણ અતિ દુઃખદ છે. તેથી પૂર્ણ પ્રયત્ન કરી પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે ચિંતામગ્ન થઈ તે બંને દુઃખના કારણે ક્ષીણ થઈ રહ્યા હતા. દેવયોગે તેમને માઘ માસની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામે વિખ્યાત તિથિ જે બધી તિથિઓમાં ઉત્તમ છે. આવી તે દિવસે બંનેએ બધી પ્રકારના આહારનો ત્યાગ કર્યો, જળપાન પણ ન કર્યું, કોઈ જીવની ઈર્ષા ન કરી એટલે સુધી કે ફળ પણ ન ખાધું. નિરંતર દુઃખી થઈ તે બંને એક પીપળાના વૃક્ષ નીચે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો
તેમના પ્રાણ લેનારી ભયંકર રાત આવી ગઈ. તેમને નિંદ્રા ન આવી. તેઓ રતિ કે બીજું કોઈ સુખ પામી ન શક્યા. સૂર્યોદય થયો અને દ્વાદશીનો દિવસ આવ્યો. તે પિચાસો દ્વારા જયા નામના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. તેમણે રાતમાં જાગરણ પણ કર્યું હતું. તે વ્રતના પ્રભાવથી તથા ભગવાન વિષ્ણુની શક્તિથી તે બંનેની પિચાસતા દૂર થઈ ગઈ અને પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા અને તેમના હૃદયમાં તે જ પુરાણો સ્નેહ ઉમટી રહ્યો હતો. તેમના શરીર પર પહેલા જેવા જ અલંકારો શોભી રહ્યા હતા. તે બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં જ દેવરાજ ઇન્દ્રની સામે જઈ બંનેએ અત્યંત પ્રસન્નતા સાથે તેમને પ્રણામ કર્યા. તેમને મૂળ રૂપમાં ઉપસ્થિત જોઈ ઇન્દ્રને ભારે આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, જણાવો, કયા પુણ્યના પ્રભાવથી તમારા બંનેનું પિશાચ તત્વ દૂર થઈ ગયું છે? તમે મારા શાપને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા, પછી કયા દેવતાએ તમને એમાંથી મુક્ત કરાવ્યા? માલ્યવાનને કહ્યું, હે સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા તથા જયા નામના એકાદશીના વ્રતથી અમારી પિશાચતા દૂર થઈ ગઈ છે. અને ઇન્દ્રએ કહ્યું, તો તમે બંને મારા કહેવાથી અમૃતપાન કરો. આવી જ રીતે જે લોકો એકાદશીના વ્રતમાં તત્પર તથા ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. હે નૃપશ્રેષ્ઠ, જયા એકાદશી બ્રહ્મહત્યા પણ દૂર કરનારી છે. જેણે જયા એકાદશીનું વ્રત કર્યું છે તેણે બધી પ્રકારના દાન આપી દીધા અને સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન કરી લીધું છે. આ મહાત્મ્યને વાંચવા તથા સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. તો મિત્રો, આ હતી જયા એકાદશી વ્રતની કથા. કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં.